गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय, लंडन मंदिर रजत जयंती महोत्सवनी जय। खूब सरस आपणे रक्षा विषे सांभळ्युं के भगवान अने संत आपणी रक्षामां ज छे। दररोज आपणे प्रार्थना करीए छीए के हमेशा अमारी रक्षामां रहेजो। आपने भगवाननो दृढ़ आशरो छे। कंठी आपणे पहेरीए छीए ए पण रक्षानुं प्रतीक छे। आपणे सत्संग करीए छीए, भगवान अने संतमां दृढ़ विश्वास आपणने छे। धीरज आख्यान पण आपणे सांभळ्युं तो आपणे धीरज अने बळ पण छे। तो भगवान अने संत आपणी रक्षामां होय छे ए पण आपणे जाणीए छीए। शास्त्रना केटला दाखला पण आपणे जोया के भगवाने प्रहलादनी रक्षा करी। गजेन्द्र मोक्षना आख्यानमां भगवान पोते आवी गया। गरुड़ तजीने पाड़ा पधार्या, गज सारू महाराज अने हाथीनी रक्षा करी। द्रौपदी एमनी पण रक्षा करी। एमने प्रार्थना करी के राखो श्याम हरि लज्जा मेरी। अने कृष्ण भगवाने पण एनी रक्षा करी। पांडव नारी ने नवसे नवाणु, चीरपुरिया चुक्या नहीं ताणु। नरसिंह मेहतानी पण रक्षा भगवाने करी। मीराबाईनी रक्षा ए पण भगवाने करी। अने सांप्रदायिक रीते पण आपणे जोईए तो अनेक दाखला आपणे सांभळ्या छे। बोचासनना काशीदास एमने कंईक धंधाने लईने कंईक जेलमां जवुं पड्युं, पण एमां पण महाराजे एनी रक्षा करी। अने ए ज काशीदास ज्यारे एनुं घर सळगतुं हतुं त्यारे महाराजे त्यां गढरामां बेठा बेठा ए आग ओलवी नाखी। अनेक भक्तोने महाराजे एनी रक्षा करी छे। भादराना 8 पटेल हरिभक्त महाराजे आज्ञा करी ते जल्दी तमे आवी जाओ, पण 4 जना रोकाई गया पाछा અને 4 जना महाराज पासे पहोंची गया। तो ए वखते बाबा साहेबનું કટક આવ્યું અને ઘણાને પ્રશ્ન થયો। જે ત્યાં હાજર હતા એ લોકોને પ્રશ્ન થયો અને જે મહારાજ પાસે હતા એની રક્ષા થઈ ગઈ। મહારાજ પોતે એની સેવામાં હતા। દદુસરના ગલુજી મહારાજે લખ્યું એમને કે તાત્કાલિક તમે નીકળી જાઓ। એ નીકળી ગયા તો આવી રીતે એની રક્ષા થઈ। नाजा जोगिया होय, मुक्तानंद स्वामी, ब्रह्मानंद स्वामी, पेला बावाए त्रास आप्यो पण महाराजे एनी रक्षा करी। एवी रीते आपणा गुरुजनोए पण आ रीते घणानी रक्षा करी छे। जे महुवा जता हता, गणपतराम वाનમાં હતા અને સમાગમ કરવા જતા હતા, પણ એ વખતે પણ ઘણા પ્રશ્ન થયા। દેર વોઝ અ સ્ટોર્મ, પણ ભગતજીએ સૌની રક્ષા કરી। યોગી બાપાના વખતમાં નારાયણ સિંહ એ તો સૌરાષ્ટ્ર કાંઈ આવ્યા હતા સોરતની પંચતિથિ માટે 1963 અને પાછું ત્યાં કાશ્મીર જવાનું હતું બાય પ્લેન। જ્યારે યોગી બાપાની રજા લેવા ગયા, યોગી બાપાએ ગુરુ રોકાઈ જાઓ। હવે આ કંઈ બસ નથી કે રોકાવાનું હોય, આ તો પ્લેનની ટિકિટ બુક કરી હોય। એ બધી વાત કરી છતાં પણ યોગી બાપાએ કહ્યું કે ગુરુ રોકાઈ જાઓ થોડા દિવસ। એ રોકાઈ ગયા વચનમાં વિશ્વાસ રાખીને અને ખરેખર આ રીતે योगी बापा एनी रक्षा करी। महाराजे रक्षा करी कारण के जे प्लेन में जवाना था ए प्लेन ने पण आ रीते क्रेश थई गयो। हेनकॉप एनो प्रसंग तो आपणे घणी वखत सांभळ्यो छे, पण पहेली वखत बापाना दर्शन कर्या। पहेला मोम्बासा गया, पछी बापाना दर्शन गोंडल में थया
અને ત્યાંથી પછી કરાચી ગયા અને ત્યાં સ્વિમિંગ કરવા ગયા હશે બીચ ઉપર, અને છોકરાઓ કંઈ રમતા હશે અને એક છોકરાનું પેલો ટ્યુબ એ આ રીતે ગયું, એ લેવા ગયા, મદદ કરવા માટે ગયા, અને એમાંથી થોડુંક દૂર ગયા અને ત્યાં એક શાર્ક, આ મોટી માછલી આવી. હવે શાર્ક હોય પછી આપણા અંતરમાં શું થાય, તો પણ એ શાંત રહી શક્યા. એ વખતે એમણે કહ્યું કે મને શાર્ક દેખાણું નહીં, પાણી દેખાણું નહીં, આકાશ દેખાણું નહીં, કંઈ દેખાણું નહીં, પણ પ્રમુખ સ્વામીના દર્શન જે મેં ગોંડલમાં કર્યા હતા એ આંખ મને દેખાણી, અને એને પ્રતીતિ છે કે પ્રમુખ સ્વામીએ મારી રક્ષા કરી. તો બાપાએ એ રીતે પણ એની રક્ષા કરી. વિષ્ણુભાઈનો પ્રસંગ છે કે બાપાએ એઝ અ સિક્યોરિટી ગાર્ડ ઇન્ડિયામાં બેઠા બેઠા ત્યાં શિકાગોમાં, કારણ કે દુકાન જે બંધ કરવાની હોય, ઇટ ફોરગોટ ટુ લોક ધ શોપ, અને બાપાએ એ રીતે પણ રક્ષા કરી. આવા તો ઘણા દાખલા છે સત્સંગમાં કે ભગવાન અને સંતે આપણી રક્ષા કરી હોય, અને હંમેશા આપણી રક્ષામાં જ છે. છતાં પણ અમુક વખત કદાચ રક્ષા ન થાય, અમુક વખત કદાચ આશીર્વાદ આપણને આપ્યા હોય, એ આશીર્વાદ ન ફળે, તો એ વખતે શું સમજવું? આપણને થાય કે ભગવાને મારી રક્ષા ન કરી. આટલો સત્સંગી હું છું, વર્ષોથી સેવા કરું છું, ધર્માદો આપું છું, પૂજા કરું છું, તિલક ચાંદલો કરું છું, સત્સંગનું કાર્ય કરું છું, સેવા કરું છું, કોઈનો અભાવ લેતો નથી, અને મહારાજે મારી રક્ષા ન કરી. પણ એ વખતે આપણે શું વિચારવું? કારણ કે મહારાજે તો દાદા ખાચરને કેટલી વખત આશીર્વાદ આપ્યા હતા, એનો કંઈ ગરાસનો પ્રશ્ન હતો. અને જ્યારે ભાવનગર જવાનું થાય ત્યારે મહારાજ પાસે જાય, મહારાજ તો એમને ત્યાં જ રહેતા હતા, પણ મહારાજ આશીર્વાદ પણ આપે. દાદા ખાચર જાય, કંઈ ઇસ્લામો ચાલતો હશે, પાછા આવે નિષ્ફળ, ફરી જાય, પાછા આવે નિષ્ફળ. પછી મહારાજ કહે કે આ વખત તો કામ થઈ જશે જ આપણું. ભાવનગર જાય, પાછા આવે નિષ્ફળ. એટલે એ વખતે આપણને પ્રશ્ન થાય કે ભગવાન સ્વયં આશીર્વાદ આપે છે, અને ભગવાન તો એને વશ હતા, છતાં પણ એ આશીર્વાદ કેમ ન ફળ્યા? પણ અમુક વસ્તુ આપણને કદાચ ન સમજાય. આપણી દ્રષ્ટિ એટલી વિશાળ નથી, આપણી બુદ્ધિ ટૂંકી છે, અને ઠેઠ સુધી મહારાજ રહ્યા ત્યાં સુધી કોઈ દિવસ આ રીતેનું કામ પત્યું જ નહોતું. અને એમ કહેવાય છે મહારાજ ધામમાં ગયા પછી એનું કામ થયું, ગમે તે કારણસર હોય. તો આવા તો ઘણા દાખલા સત્સંગમાં પણ આપણે સાંભળ્યા હોય કે આવી રીતે મારું કામ ન થયું, કે ભગવાન મારી રક્ષા નથી કરતા. પણ હંમેશા ભગવાન અને સંતો આપણી રક્ષામાં જ છે. કારણ કે એ કેવી રીતે રક્ષામાં છે? આ દેહની રક્ષા તો ઠીક છે, આપણે પ્રહલાદનું આખ્યાન સાંભળ્યું, પણ એમાં પ્રહલાદ જ્યારે ભગવાન એમને દર્શન આપે છે અને એમની રક્ષા કરે છે, ત્યારે પ્રહલાદ શું વાત કરે છે કે તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા માનતો જ નથી. અને પછી આગળ વાત કરે છે કે તમે જ્યારે મારા ઇન્દ્રિય રૂપ શત્રુના ગણ એના થકી રક્ષા કરશો ને, તે હું સાચી રક્ષા માનીશ. તો આવી જબરજસ્ત પ્રાર્થના ભગવાનને કરી. એટલે મહારાજે આ વાત કરી છે લોયાનું ત્રીજું વચનામૃત કે ભગવાનનો ભક્ત હોય એનો તો દૈહિક રક્ષા ભગવાન કરે, તેને કરીને હર્ષ ન પામે, અને કદાચ રક્ષા ન કરે તેને કરીને શોક પણ ન કરે, અને અલમસ્ત થકો ભગવાનને ભજે. મહારાજે કહ્યું છે પ્રથમનું 74મું વચનામૃત, સમજન આપતકારે કળાઈ છે, કે એવા પ્રશ્ન આવશે, દેશકાળ કદાચ લાગે, આપતકાળ પણ કદાચ આવશે, પણ એ વખતે આપણી સમજણ શું છે એના આધારે આપણને ખ્યાલ આવે તો કદાચ રક્ષા થાય કે ન થાય. આ શારીરિક રીતે, કારણ કે આ દેહ તો પડવાનો છે, અને બાપા ઘણી વખત કહેતા કે દેહ તો રોગનું ઘર છે, એટલે બીમાર પડશે. આપણે પ્રયત્ન તો કરવો કે બીમાર ન પડે, બીમાર પડે તો ટ્રીટમેન્ટ પણ આપણે લેવી પડે, આપણે ના પાડતા નથી, પણ આપણે ભગવાનનો આશરો છોડવો નહીં. કારણ કે ભગવાન અને સંત જે રક્ષા કરે છે ને, કે મુખ્ય વસ્તુ કે આપણા મોક્ષ માટે અને આપણું કલ્યાણ થાય, જીવનું સારું થાય, આપણી પ્રગતિ થાય,
આપણું સારું થાય, ભગવાન કરે તે ભલા માટે, ભલે કદાચ આપણને દેખાય કે ન દેખાય, આપણને સમજાય કે ન સમજાય, પણ ભગવાન જે કરે છે આપણા સારા માટે છે. આપણને આંતરિક સુખ પ્રાપ્ત થાય, લોંગ ટર્મ સુખ આપણને પ્રાપ્ત થાય, અને એકાંતિક ધર્મના માર્ગ થકી આપણે ન પડી જઈએ, એ રીતે ભગવાન આપણી રક્ષામાં છે ને છે જ. અને કેવી રીતે આપણી રક્ષામાં છે? ગુણાતીતાનંદ સ્વામીની વાત છે કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા એ કરવામાં જ બેઠા છે. કેવી રીતે? તો જેમ પાપણ આપણું જે આ છે ને આઈલિડ, આંખની રક્ષા કરે છે, જેમ હાથ એ કંઠની રક્ષા કરે છે, માવતર એટલે મા બાપ એ છોકરાની રક્ષા કરે, અને રાજા ધ કિંગ એ પ્રજાની રક્ષા કરે છે, તેમ ભગવાન આપણી રક્ષામાં છે. એક વખત પ્રમુખ સાંઈ મહારાજ મુંબઈમાં હતા, અને ધીસ ઇઝ ઇન ધી અર્લી ડેઝ, અર્લી 1970s. અને જ્યારે બાપા નાતા, there was a small bathroom, અને ત્યાં જ્યારે પ્રમુખ સાંઈ મહારાજ સ્નાન કરે ત્યારે અમુક બાળકો હોય કે કિશોરો હોય જેને મુખપાઠ કર્યો હોય કે મુખપાઠ રજૂ કરે. તો એ વખતે એક કિશોર, એનું નામ માર્કંદ, એને એક સ્વામીની વાત એ બોલ્યા કે ભગવાન કેવી રીતે રક્ષામાં છે. અને બાપા બહુ રાજી થયા. પછી બાપાએ પ્રશ્ન પૂછ્યો આ માર્કંદને. એ માર્કંદ અત્યારે તો સાધુ છે, આપણા પૂજ્ય ઋષિ સ્વામી યજ્ઞચરણ સ્વામી બોચાસનમાં. એટલે બાપાએ માર્કંદને પ્રશ્ન પૂછ્યો કે આમાં જે બધું કહ્યું છે કે ભગવાન કેવી રીતે રક્ષામાં છે, તો પાપણ કેવી રીતે રક્ષા કરે છે આંખની? એટલે માર્કંદે કહ્યું કે પાપણ એટલે જ્યારે કદાચ કંઈક કણ હોય અને કંઈ ઉડે અને આમ આપણી આંખમાં જવાનું હોય, અથવા બીજી વસ્તુ આંખમાં જવાની હોય, એ ઓટોમેટિક આમ પાપણ બંધ થઈ જાય. ધ આઈલિડ ઓટોમેટિકલી ક્લોઝિસ, યુ બ્લિંક. તો ઓટોમેટિક શબ્દ વાપર્યો ને આ કિશોરે, એમાં પ્રમુખ સાંઈ મહારાજ પછી બોલ્યા કે જો ઓટોમેટિક, કે ભગવાન અને સંત એ ઓટોમેટિક ભક્તની રક્ષામાં છે ને છે જ. એ ભક્તને દ્રઢ આશરો હોય તો એ રીતે બાપાએ એ શબ્દ કહ્યો કે ભગવાન અને સંત ઓટોમેટિક આપણી રક્ષામાં જ છે. તો કેવી રીતે આપણી રક્ષા કરે છે? તો પહેલી વસ્તુ, મુખ્ય વસ્તુ, કે માયા થકી આપણી રક્ષા કરે છે. જે ઉત્તર ગુજરાતની બાયોએ મહારાજની આગળ પ્રાર્થના કરી, આ જબરજસ્ત પ્રાર્થના કરી કે અમારા દેહની રક્ષા થાય, એના માટે પ્રાર્થના નથી કરી. અમને આ સંસારમાં સુખ મળે એના માટે પ્રાર્થના નથી કરી. અમારી કીર્તિ વધે એના માટે પ્રાર્થના નથી કરી. પણ શું પ્રાર્થના કરી? મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એ માયા મને ન વ્યાપે. કે મહાબળવંત માયા આમ તો ભગવાનની શક્તિ કહેવાય છે, પણ એ માયા અમને ન વ્યાપે, એ માયા થકી અમારી રક્ષા કરજો. તો જો આવી પ્રાર્થના કરી કે દૈહિક રક્ષા માટે નહીં, પણ માયા થકી રક્ષા કરજો. માયા એટલે શું? આની પણ ખૂબ સારી વાત મહારાજે કરી છે. પહેલું વચનામૃત અને છેલ્લું વચનામૃત, કે જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહીએ. એટલે એના થકી મારી રક્ષા કરજો, એવી રીતે બાયોએ પ્રાર્થના કરી. અને છેલ્લી વાત, છેલ્લા વચનામૃતમાં, કે અહમ મમત્વ રૂપી માયા, એ થકી આ રીતે રક્ષા કરજો. તો જે અહમ મમત્વ માયા, જે કંઈક આપણને આ ભગવાનના માર્ગમાં, સત્સંગના માર્ગમાં, ભજનના માર્ગમાં આડું આવે છે ને, એના થકી અમારી રક્ષા કરજો, એ પ્રાર્થના આપણે હંમેશા કરતા રહેવી. બીજી વાત મહારાજે કરી, એ પણ માયામાં જ આવી જાય છે, કે કુસંગ થકી મારી રક્ષા કરવી. જો શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી છે, કારણ કે કુસંગ એવી વસ્તુ છે કે આપણે સત્સંગમાંથી પડી શકીએ, અને પછી સત્સંગનું નામ નિશાન રહેતું નથી. એટલે બહુ ધ્યાન રાખવું પડે. પણ એ મહારાજે શું કહ્યું કે દરરોજ જે ભગવાનના ભક્ત હોય, સેક્શન 1 નંબર 48, કે ભગવાનની પૂજા કરે, પછી સ્તુતિ કરીને પ્રાર્થના કરે કે હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધુ,
હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. તો જો મહારાજ કહે છે કે દરરોજ આ રીતે આપણે પ્રાર્થના કરવી કે કુસંગી એટલે કુસંગ થકી મારી રક્ષા કરજો. પછી ત્યાં 4 પ્રકારના કુસંગની વાત પણ મહારાજે કરી, પણ એનાથી પણ આગળ મહારાજે આપણને વાત કરી કે અંદરનો કુસંગ, અને કદાચ સત્સંગમાં પણ કુસંગ હોય, કોઈ મોડી વાત કરનારું હોય, અભાવ અવગુણની વાત કરતા હોય, નેગેટિવ વાત કરતા હોય, તો મહારાજે વારંવાર કહ્યું છે કે વાત કરવી નહીં અને વાત સાંભળવી નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે નિત્ય લાખ રૂપિયા લાવે પણ સત્સંગનું ઘસાતું બોલે તો મને ગમે નહીં. અને મહંત સાહેબ મહારાજ વારંવાર સમજાવે છે કે આખી દુનિયાની સેવા તમે કદાચ કરો, પણ ભગવાનના ભક્તનો અભાવ કે અવગુણ લેતો હોય ને, તો પછી એ આ રીતે કોઈ દિવસ આ રીતે સત્સંગમાં વધે નહીં. અને આ સ્ટેજ ઉપરથી બાપા મહંત સાહેબ મહારાજ આપણને કહ્યું છે કે પ્લીઝ 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 અભાવ અવગુણમાં પડતા નહીં. કારણ કે એમને ચિંતા છે કે સત્સંગમાંથી કોઈ પાછા પડે તો એમને દુઃખ થાય છે. એટલે મહારાજે અંતઃશત્રુની વાત પણ કરી છે. એ પણ કુસંગ કહેવાય, આપણા બધા સ્વભાવ. જે મહારાજે કહ્યું છેલ્લે આ વચનામૃતમાં કે હે મહારાજ, આ ફરી પ્રાર્થના આપણે કરવી, પ્રથમ 48, કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો, અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી અને કુસંગી થકી અને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવું. તો મહારાજે આપણને કહ્યું કે આપણે પ્રાર્થના કરવી જેથી કરીને આ રીતે આપણી રક્ષા થાય. પછી આ સ્વભાવની વાત મહારાજે કરીને એ જ પ્રાર્થના ઉત્તર ગુજરાતની બાયોએ કરી. કામ, ક્રોધ ને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી, તમને ભજતા આડું જે પડે, માગીએ એ અમને ન નડે. કે તમને ભજતા આડું જે પડે. ફરી માયાની વાત આવી, આ સ્વભાવરૂપી માયા, કે આ કામ છે, ક્રોધ છે, લોભ છે, માન છે, એ સ્વભાવ થકી પણ અમારી રક્ષા કરજો. અમે એ માગતા નથી કે એમાં એવા દોષ અમારામાં આવે. તો આવી રીતે મહારાજની આગળ આ બાયોએ પ્રાર્થના કરી, એ જબરજસ્ત પ્રાર્થના કે સ્વભાવ થકી અમારી રક્ષા કરજો. સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો. એમાં આવે છે કે કામ, ક્રોધ કદાપી મને લૂંટે નહીં. કારણ કે આપણને આ દિવ્ય સત્સંગનો જોગ થયો છે, અને આ સ્વભાવને લઈને સત્સંગનું જેવું સુખ આવવું જોઈએ એવું આપણને આવતું નથી. હંમેશા આપણે પ્રાર્થના કરવી કે આ સ્વભાવ આપણને નડે નહીં, એટલે એના થકી પણ આપણી રક્ષા થાય. અને ચોથી વાત, આપણે માયાની વાત કરી, કુસંગની વાત કરી, સ્વભાવની વાત કરી, અને ચોથી વાત જે છે કે હંમેશા ભગવાન આપણને ધીરજ અને બળ આપે. ઘણી વખત આપણે પાછા પડીએ, અને પાછા પડીએ એટલે પછી આપણી ઈચ્છા ન થાય, આપણે કંઈ કરીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ, ભક્તિ કરીએ. પણ મહારાજે આપણને વાત કરી છે કે સત્સંગમાં હંમેશા ચરતો ને ચરતો રંગ, 4 પ્રકારના વાસન, એમાં આપણે સોનાના વાસન જેવું થવું છે. માટીનું વાસન હોય એ તો તૂટી જાય પણ બીજા કોઈને નડે નહીં, અને કાચનું વાસન હોય એ તો તૂટે અને બીજાને નડે પણ ખરું, પણ આપણે તો સોના જેવું થવું છે. એટલે આપણે હંમેશા ભગવાનની આગળ પ્રાર્થના કરીએ કે મારી રક્ષા કરજો, કે કોઈ દિવસ આવી રીતે એ મોડપ મારામાં ના આવે, અને હંમેશા મને ધીરજ મળે, હંમેશા મને બળ મળે. જો અર્જુન આટલા મોટા હતા છતાં પણ એ પણ પાછા પડી ગયા. જ્યારે લડવાનો સમય આવ્યો ત્યારે એમને પ્રશ્ન થઈ ગયો, પણ એ વખત કૃષ્ણ ભગવાને આવી રીતે એમને વાત કરી. ગીતાનો પાઠ આખો કહીને છેલ્લે શું વાત કરે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચ. કે કૃષ્ણ ભગવાન શું કહે છે અર્જુનને કે તારા મનના માનેલા ધર્મ એ તું ત્યાગ કરી દે અને એક ભગવાનનો આશરો તું કર,
તો હું તારી રક્ષા કરીશ, સર્વ પાપ થકી હું તારી રક્ષા કરીશ, ચિંતા કરતો નહીં. તો જો ભગવાનનું બળ હોય તો આવી રીતે કોઈ પ્રકારનો વાંધો આપણને આવતો નથી. એટલે છેલ્લે અર્જુને કહ્યું કે કરીશ્ય વચનમ તવ, અને આખું યુદ્ધ થયું. યુદ્ધમાં પાંડવો જીતી ગયા અને યુદ્ધના અંતે અર્જુનને કોઈ પ્રકારનો પ્રશ્ન થયો નહીં, કારણ કે એમને ભગવાનનું બળ હતું, એમને સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું. જો આ બાજુ યુધિષ્ઠિર, એ તો ધર્મ રાજા કહેવાતા, હી હેડ ઓલ્સો વન ધ વોર, હી વોઝ ધ લીડર ઓફ ધ પાંડવ્સ, પણ એના મનમાં થોડુંક રહી ગયું. મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે એમને ધર્મ નિષ્ઠાનું બળ હતું, સ્વરૂપ નિષ્ઠાનું બળ થોડુંક ઓછું હતું. એટલે એના મનમાં રહી ગયું કે આટલું પાપ થયું છે, અસત્ય બોલાયું છે, ગેમ્સ હેવ બીન પ્લેડ, એવા એના પ્રશ્ન અમુક થઈ ગયા મનમાં. It took him a long time to get back to normal. પણ અર્જુનને, he knew what had happened in the war, પણ અર્જુનને કોઈ પ્રકારનો પ્રશ્ન ન થયો, કારણ કે ભગવાનનું બળ હતું, સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું. તો આવી રીતે કોઈ દિવસ આપણે નિર્બળ ન થઈએ, એના માટે પણ આપણે હંમેશા પ્રાર્થના કરવી કે ભગવાન હંમેશા અમારી રક્ષા કરજો. પછી પાંચમી વાત જે મહારાજે વચનામૃતમાં વાત કરી છે, વચનામૃતમાં મહારાજે જીવન દોરીની વાત કરી છે અને મરણ દોરીની પણ વાત કરી છે. સેક્શન 2 નંબર 46. જે મરણ એટલે શું? નોટ ફિઝિકલ મરણ, પણ મહારાજે કહ્યું છે કે જે ભક્ત હોય ને એ એકાંતિક ધર્મમાંથી પડે એ એનું મરણ કહેવાય. એટલે એ મરણ ન થાય સત્સંગમાં, એના માટે મહારાજે આ રીતે આપણને આ જ્ઞાન આપ્યું છે. મહારાજે આપણને આ સમજણ આપી છે કે કોઈ દિવસ એકાંતિક ધર્મના માર્ગથી આપણે પડવું નહીં. માન આ મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો છે, માન આપણને આ સત્સંગનો જોગ થયો છે, ભગવાન સ્વામિનારાયણનો જોગ થયો છે, અને એમના પ્રગટ સત્પુરુષનો જોગ આપણને થયો છે. અને પછી આપણે એમાંથી પડીએ તો એ ભગવાન અને સંતને એમાંથી દુઃખ થાય છે. આપણે ઘણા પ્રસંગો જોઈએ છે કે ગમે તે હોય, સત્સંગમાંથી પાછા પડતા હોય ને, વસતા કાચર એ સત્સંગમાંથી પાછળ પડતા જોયા મહારાજે, તો પછી સીધા મુક્તાનંદ સ્વામી ત્યાં પહોંચી ગયા. આંબા શેત થોડોક મનુષ્ય ભાવ આવી ગયો મહારાજમાં, તો એમાં પણ મુક્તાનંદ સ્વામી ત્યાં પહોંચી ગયા. તો આવી રીતે જે સત્સંગને આપણને પ્રાપ્ત થયો છે, આ સત્સંગ, અને એમાંથી આપણે પાછા પડીએ, આપણા ખિસ્સામાં 5, 10, 1 પાઉન્ડ 2 પાઉન્ડ હોય, એ ખોવાઈ જાય તો આપણે બહુ ચિંતા કરતા નથી. પણ કદાચ આપણી પાસે હજારો પાઉન્ડ હોય કે લાખ પાઉન્ડ હોય અને એ જાય તો કેટલી ચિંતા થાય આપણને, આપણું આખું જીવન બગડી જાય. એવી રીતે આધ્યાત્મિક રીતે આપણને આ સત્સંગનો જોગ થયો છે, અને એમાંથી પાછા પડવાનું થાય તો ભગવાન અને સત્પુરુષને એને લઈને ખૂબ દુઃખ થાય છે. તો એમાં પણ મુખ્ય વસ્તુ શું છે કે ભગવાનના ભક્તોનો આપણને કદાચ અભાવ આવી જાય, ભગવાન કે સત્પુરુષનો આપણને મનુષ્ય ભાવ આવી જાય, એટલે એ ન થાય એના માટે સતત આપણે અંતરદ્રષ્ટિ કરતા રહેવી પડે. એ ન થાય એના માટે આપણે સતત જાણપણું રાખવું પડે, જેથી કરીને આપણે સત્સંગમાંથી પાછા ન પડીએ. ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલ શેઠને કહ્યું કે તારા મનમાં જાણે છે કે તે બહુ મોટું કામ કર્યું, અને એ વખત મોટું કામ કર્યું જ હતું. ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા, એની સેવા એમણે કરી હતી. પછી ત્યાં ભાવનગરમાં આચાર્ય રઘુજી મહારાજની પધરામણી થઈ, એની સેવા પણ એમણે કરી. તો મોટું કામ કર્યું હતું, લોકો વાહ વાહ કરતા હતા, એમાં પણ કંઈ વાંધો નહીં. પણ એમના જીવનમાં થોડોક આમ કુસંગનો ભાગ લાગી ગયો હશે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તારા મનમાં જાણે છે કે તે બહુ મોટું કામ કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અડધો સત્સંગ રહ્યો છે. અને શિવલાલ શેઠ તો અત્યંત મુમુક્ષુ જીવ, અને એમણે હાથ જોડ્યા. હી ડીડ નોટ ફાઇટ બેક, he did not try to justify himself or even defend himself. એને હાથ જોડીને શું કહ્યું? હા મહારાજ. મહારાજ એટલે ગુણાતીતાનંદ સ્વામી માટે મહારાજ શબ્દ વાપર્યો. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ કથા કરી, ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા, અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આવીને આવી રીતે તમે સમાગમ કરતા રહેજો અને વાત સાંભળશો તો મોડે એટલે પૂર્વે જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ પાછી થઈ જશે. તો એવા મુમુક્ષુ જીવ હતા, તો એ સમજી શક્યા કે હું સત્સંગમાંથી પાછો પડી રહ્યો છું, અને પછી લાઈનમાં પાછા આવી ગયા. એટલે ભગવાન અને સંત કે કોઈક પાછા પડે એમને એ ગમતું નથી. આપણે જોઈએ છે કે પ્રમુખ સ્વામી મહારાજ હતા, કે મહંત સ્વામી મહારાજ છે,
કે આપણા સંતો છે કે આપણા વડીલ હરિભક્તો હોય કે ઘણી વખત આ રીતે સમજણ આપતા હોય છે અને રિપેરિંગ કરતા હોય, કોઈ પાછા પડી ગયા હોય, કોઈને કંઈ પ્રશ્ન થયો હોય, એટલે વારંવાર કરવું પડે. શા માટે? જેથી કરીને કોઈ જીવ આ સત્સંગના માર્ગ ઉપરથી પડે નહીં. એટલે હંમેશા એ પણ આપણે પ્રાર્થના કરવી કે અમારી રક્ષા કરજો, કે અમને આ દિવ્ય સત્સંગનો જોગ થયો છે અને અમે કોઈ દિવસ પાછા પડીએ નહીં. તો આવી રીતે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ઇન જ્ઞાન, કે મહારાજની ઈચ્છા છે, સત્પુરુષની ઈચ્છા છે કે આપણને સોના જેવા બનાવવા છે. કે સોનાનું વાસણ હોય ને એમાં ગમે તેટલા ગોબા પડે, પણ સોનું એટલે સોનું. મહારાજે વાત કરી છે સીતાજીની સમજણ, કે સીતાજીને પ્રશ્ન થયા વગર વાંકે, રામચંદ્રજીએ એમને વિદાય આપી વગર વાંકે. અને બાપા ઘણી વખત કહેતા આપણને કે સીતાજીને રામચંદ્રજીનો અભાવ તો આવ્યો જ નથી, કારણ કે એમને કહ્યું કે વાલ્મીકીના આશ્રમમાં રહીને સુખેથી તમારું ભજન હું કરીશ. એટલે રામચંદ્રજીનો અભાવ તો આવ્યો જ નહોતો, પણ જે ધોબી કે એનો પણ કોઈ દિવસ અભાવ એમને આવ્યો નથી અને સુખેથી આવી રીતે એ ભગવાનનું ભજન કર્યું. તો એ સીતાજીની સમજણ. અને એવી રીતે ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે પ્રાગજીનું બખ્તર મેં એવું ઘડ્યું છે કે કોઈ જાતનો તોચો લાગે નહીં. તો આટલું બધું અપમાન થયું અને લોકો ગાળ દેતા, અને અંતે તો એમને સત્સંગમાંથી બહાર પણ કાઢ્યા, ઝેર આપીને બહાર કાઢ્યા જુનાગઢથી. છતાં પણ ચરતો ને ચરતો રંગ. તો આપણે એવા થવું છે, સોના જેવું થવું છે. પ્રમુખ સાહેબમાં જે એક વખત સારંગપુરમાં હતા અને ત્યાં રંગમંડપમાં જ્યાં શાસ્ત્રીજીની મૂર્તિ છે ત્યાં બાપા દર્શન કરતા હતા, અને બાજુમાં પાર્ષદો હતા, નવી દીક્ષા લીધી હશે, અને ભગતજી મહારાજનો જન્મદિવસ હતો એ દિવસે. અને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે આ રીતે બાપા શું પ્રાર્થના કરો છો? એટલે બાપાએ કહ્યું કે હું એવી પ્રાર્થના કરું છું કે તમને બધાને ભગતજી જેવા સુખિયા કરવા છે. તો જો આપણે ભગતજી જેવા થવું છે, સોના જેવું આપણે થવું છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજે કહ્યું કે દરેકને મુક્તાનંદ સ્વામી જેવા કરવા છે, જેથી કરીને સાચવવા ન પડે. તો આપણે હંમેશા એ ભગવાનની આગળ એવી પ્રાર્થના કરીએ કે અમે તો તમારો આશરો કર્યો છે, એ આશરો દ્રઢ થાય અને હંમેશા તમે અમારી રક્ષામાં રહેજો. દ્રઢ આશરો છે એટલે કોઈ કાર્ય આપણું અકલ્યાણ તો થવાનું નથી. દ્રઢ આશરો છે એટલે મહારાજે કહ્યું છે કે તો છતીદેહ ભગવાનના ધામમાં જ બેઠા છે. એટલે આપણને આ દિવ્ય સત્સંગનો જોગ થયો છે, અને એવો ને એવો સત્સંગ આ રીતે આપણા જીવનમાં દ્રઢ રહે. અને એનાથી પણ આગળ સુખાનંદ સ્વામી જેવું ચરતો ને ચરતો રંગ, કોઈ દિવસ પાછા તો પડીએ જ નહીં, પણ હંમેશા ચરતો ને ચરતો રંગ, અને હંમેશા એ વિશ્વાસ કે ભગવાન મારી રક્ષામાં છે અને સત્પુરુષ મારી રક્ષામાં છે. તો એ પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો, મમ મસ્તક પર તમે હસ્ત ધરો. સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો. તો હંમેશા અમારી રક્ષા કરતા જ રહેજો. રક્ષાબંધન તો ઉત્સવ આપણે ઉજવીએ છીએ અને રાખડી આપણે બાંધીએ છીએ, પણ ભગવાનની આગળ આપણે પ્રાર્થના કરીએ તો એ આપણા માટે રક્ષાબંધન છે. એ ભગવાન હંમેશા આપણી રક્ષામાં તો છે ને છે જ, પણ એવો વિશ્વાસ આપણને આવે, એવી પ્રતીતિ આપણને આવે, એ માટે આજે આપણે પ્રાર્થના કરીએ છીએ. કારણ કે ગોડ ઇઝ ઓલવેઝ વિથ અસ. જે ફૂટપ્રિન્ટ્સ ઇન ધ સેન્ડ છે ને કે ગોડ ઇઝ કેરીઇંગ અસ, પણ આપણને ખબર નથી. ગોડ ઇઝ વિથ અસ. એક કવિએ બહુ સરસ લખ્યું છે કે ગોડ ઇઝ અબવ યુ to bless you, and God is below you to support you. God is before you to guide you, and God is behind you to protect you, and God is beside you to comfort you, and God is inside you to develop you. તો આપણી પાસે ભગવાન અને સત્પુરુષનો દ્રઢ આશરો છે, હંમેશા આપણી સાથે છે ને છે 24 કલાક આપણી રક્ષામાં જ છે, અને આપણી પ્રગતિ થાય, એકાંતિક માર્ગમાં આપણે આગળ વધી શકીએ અને સત્સંગમાં આપણે મહાસુખિયા થઈએ. એના માટે હંમેશા આપણી રક્ષામાં છે ને છે જ. તો એવી વિશેષ પ્રતીતિ આપણને થાય. એ જ મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના.